ડિલિવરી અને સિઝેરિયન બાદ શું કમરનો દુખાવો રહી જાય છે? સિઝેરિયન બાદ કમરનો દુખાવો લાઈફ ટાઈમ રહી જાય આ એક મિથ છે. દુખાવા રહી જવાના બે મેઇન કારણ. એક છે કે ફીડિંગ કરાવતા હોય ત્યારે ફોલ્ટી પોસ્ચર કે સરખી પોઝિશનમાં બેસતા ના હોય એના કારણે છે કમરનો દુખાવો રહી જાય છે. અને બીજું છે કે પૂરતા પ્રમાણમાં સપ્લિમેન્ટ્સ ન લીધા હોય કેલ્શિયમ અને મેગ્નેશિયમના. કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આઈડિયલી ડિલિવરી થાય એના 6 મંથ કે જ્યાં સુધી ફીડિંગ કરાવે છે ત્યાં સુધી કેલ્શિયમની ટેબ્લેટ્સ લેવી જોઈએ. કેલ્શિયમ રિચ ડાયટ લેવું જોઈએ જેમાં દૂધ છે કે દૂધના બધા પ્રોડક્ટ્સ છે. મેગ્નેશિયમ માટે કોકોનટ વોટર છે, કેળા છે, આ બેસ્ટ છે, આ લઈ શકાશે. અને પોસ્ચર માટે એબડોમિનલ બાઇન્ડર કે એબડોમિનલ બેલ્ટ છે આ પહેરવો જોઈએ આઈડિયલી 2 to 3 મંથ્સ માટે. અને જ્યારે બી ફીડિંગ કરાવીએ ત્યારે ફીડિંગ પિલ્લોનો યુઝ કરીએ. ફીડિંગ પિલ્લો ના હોય તો રેગ્યુલર આપણો ઘરનો પિલ્લો છે એને આટલા લેવલ સુધી રાખી અને ફીડિંગ કરાવવું જોઈએ જેથી લોંગ ટર્મના કમરના દુખાવા છે એ ના થાય.